સુરતના ઓલપાડમાં વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસમાં હોમિયોપેથિક વિભાગના વિદ્યાર્થીઓ હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કર્યા। તેમનું કહેવું છે કે 4 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે અને તેમની અંતિમ પરીક્ષા નજીકમાં છે અને રાષ્ટ્રીય હોમિયોપેથિક આયોગ દ્વારા નેક્સ્ટ પરીક્ષાનો પરિપત્ર આવતા હોમિયોપેથિક વિદ્યાર્થીઓની ચિંતા વધારી દીધી છે। સરકારના નિયમથી બેકારી અને હાડમારી વધશે। ડોક્ટરોને અસામાજિક તત્વો ન બનાવો। તમારે નેક્સ્ટ પરીક્ષા લાવવી હોય તો નવા એડમિશન વખતે લાવો। હાલમાં 4 વર્ષ પૂર્ણ થયા છે તેવું વિદ્યાર્થીઓએ કહ્યું। વધુમાં કહ્યું અને 3 માસ પછી અંતિમ પરીક્ષાઓ આવવાની છે ત્યારે આવા પરિપત્રોથી વિદ્યાર્થીઓનું અહિત થશે। વિદ્યાર્થીઓ ખોટા રસ્તે અને માનસિક તણાવમાં આવી જશે। માટે આયોગ આ પરિપત્ર રદ કરે તેવી હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। આજે 14 ડિસેમ્બર જે પરિપત્ર આવ્યું છે હોમિયોપેથિક આયોગ વિભાગ દ્વારા એને ખૂબ જ ગંભીર રીતે નકારવામાં આવે છે। કારણ કે ડોક્ટર કે જે માણસો માટે બીજા ભગવાન કહેવાય છે એના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે। તો આ પરિપત્રના અનુસંધાનમાં અમે આજે વિદ્યાદીપ કોલેજ અણીતાના પટાંગણમાં ભેગા થયા છે અને અહીંયાના જે હોમિયોપેથિક ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ એમને આવેદન આપવા જઈ રહ્યા છે। અને આ શિક્ષણની ખૂબ જ ખોખલી નીતિ કહેવાય અને ડોક્ટરો સાથે અને એમના ભવિષ્ય સાથે ખૂબ જ મોટા પાયે ચેડા થઈ રહ્યા છે। આનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ પરિપત્રને જો સરકાર દ્વારા નકારવામાં નહીં આવે તો અમે સખત આંદોલન કરીશું। તો અમે પહેલા નીટ પાસ કરી, તેના બાદ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર એવી રીતના યુનિવર્સિટીની એક્ઝામ આપી 4 યર પાસ કર્યા અને તેના બાદ અત્યારે નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીએ ડાયરેક્ટ જ જે આ નેક્સ્ટની એક્ઝામ દાખલ કરી દીધી છે, જેનો અમે જ્યારે એડમિશન લીધો ત્યારે કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને અમારું ભવિષ્ય ખતરામાં નાખી દેવામાં આવ્યું છે। જો પહેલાથી આગળથી જાણ કરેલી હોત તો અમને ખ્યાલ રહેત, પણ અત્યારે અધ વચ્ચે જ આ એક્ઝામ દાખલ કરી દેવામાં આવી છે, જેનો આગળ કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એડમિશન સમયે અને આના કારણે હોમિયોપેથીના વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જતા રહ્યા છે। તો આનો સરકારે નિકાલ લાવવો જોઈએ। આજે જે નેક્સ્ટ એક્ઝામ માટેનું જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તે નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીમાં આપણે યોગ્ય રીતે પહોંચાડશું અને વિદ્યાર્થીઓએ જે પણ માંગણી કરી છે તેની ડિટેલ્સ આપણે ત્યાં આપશું। એટલે આ જે પરિપત્ર છે તે આમ તો શિક્ષણમાં દરેક જગ્યાએ તમે આયુર્વેદિક જોશો, MBBS જોશો કે હોમિયોપેથી જોશો, આ ત્રણેયમાં આ એક્ઝિટ એક્ઝામ જે છે તે રાખવામાં આવી છે। આનાથી એમાં એક્ઝિટ એક્ઝામમાં ટોપિકો પણ એ લોકો એવા રાખવાના છે કે જે ક્લિનિકલ કવર થાય છે, બરાબર છે। પરંતુ આ વિદ્યાર્થીઓ જે છે તેઓને માંગણી એ રીતે છે કે અમે જ્યારે એડમિશન લીધું હતું ત્યારે આ એક્ઝિટ એક્ઝામ નહીં હતી એટલે અમને ન હોવી જોઈએ। તો એ વિદ્યાર્થીઓની જે લાગણી છે તે અમે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી જે છે તેમાં પહોંચાડશું। मैं BHMS ની સ્ટુડન્ટ છું ને હું એમ કહેવા ઈચ્છું છું કે આ નેક્સ્ટ જે એક્ઝામ ઇન્ટ્રોડ્યુસ કરાઈ છે એ નવા કરિક્યુલમથી ઇન્ટ્રોડ્યુસ થવી જોઈએ અને અગર આ કરિક્યુલમથી નેક્સ્ટ અગર ન્યૂ બેચીસમાં ઇન્ટ્રોડ્યુસ થાય તો એ વધારે સારું રહેશે। અગર હમણાંથી ઇન્ટ્રોડ્યુસ થઈ જશે તો એ વસ્તુ અસામાજિક તત્વોને વધારો કરશે ને અસામાજિક તત્વોમાં જેમ સુસાઇડ, ડિપ્રેશન એ બધું વધી જશે સ્ટુડન્ટ્સમાં ને હું સ્ટુડન્ટ્સના હિતમાં ઈચ્છું છું કે નેક્સ્ટ એક્ઝામ નવા કરિક્યુલમથી લાવે એન્ડ જેમ કે MBBSમાં હમણાં જેમ કે સ્થગિત કરાઈ ગઈ છે નેક્સ્ટ એક્ઝામ, તો અમારા માટે સ્થગિત કેમ નહીં? ઇન્ડિયામાં ઇક્વાલિટી નામની ઇક્વાલિટી થાય છે તો અમારા માટે બી ઇક્વાલિટી થવી જોઈએ। રાષ્ટ્રીય હોમિયોપેથિક આયોગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેને લઈને વિદ્યાર્થીઓની ભાવિ છે તે અંધકારમય બની જાય એવું લાગી રહ્યું છે। તેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે વિદ્યાર્થી પરિષદના જે યુવાઓ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, શા માટે આપવામાં આવ્યું છે? આજે આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ એ જ હતો કે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય હોમિયોપેથિક આયોગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તેમાં એમ કહેવામાં આવ્યું છે કે 29/11/2023 પછી જે પણ હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ જોઈન કરશે એ લોકો એક નેક્સ્ટ એક્ઝિટ કરીને એક્ઝામ આપવાની રહેશે અને પરીક્ષામાં જે 4 થી 5 વર્ષમાં એ લોકો ભણ્યા છે તમામમાંથી કોર્સમાંથી પૂછવામાં આવશે અને એક્ઝામ પાસ કર્યા બાદ જ એ લોકોને જે રજીસ્ટ્રેશન નંબર છે તે આપવામાં આવશે। તો આના સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને છેડા થઈ રહ્યા છે એવું વિદ્યાર્થી પરિષદને લાગી રહ્યું છે। કારણ કે કોઈ બી નવો પરિપત્ર કે નવો નિયમ લાગુ કરવો હોય તો જ્યારે નવું એડમિશન લેવાનો શરૂઆત આવે ત્યારે એ કરવું યોગ્ય રહે છે, એવી અમારી સ્પષ્ટ માંગ સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે અન્ય
વિદ્યાર્થી પરિષદના યુવા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું આનાથી નુકસાન થવાનું છે વિદ્યાર્થીઓને? સૌ પ્રથમ તો જે વિદ્યાર્થી 12 સાયન્સ પાસ કરે છે ત્યારબાદ BHMS માં એડમિશન લે છે અને જ્યારે વ્યક્તિ BHMS માં એડમિશન લેતો હોય છે ત્યારે એ વાતથી સખત અજાણ છે કે ભાઈ મારે 4 વર્ષ પછી આ જે નેક્સ્ટ એક્ઝામ આપવાની રહેશે અને અત્યારે 3 મહિના પહેલા વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે તમારે ટોટલી 4 વર્ષનો સિલેબસ 3 મહિનાની અંદર તૈયાર કરીને એક્ઝામ આપવાની છે. તો અહીંયા વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય દેખાઈ રહ્યું છે અને BHMS ના વિદ્યાર્થીઓને સન્માનિત શબ્દથી બોલાવું તો ડોક્ટરો કે આપણે પ્રથમ ભગવાનને ગણીએ તો ડોક્ટરો કે જે મનુષ્યના બીજા ભગવાન છે અને જ્યારે એના ભવિષ્ય સાથે ચેડા થતા હોય ત્યારે વિદ્યાર્થી પરિષદ એનો સખત વિરોધ કરશે અને વિદ્યાર્થી પરિષદની માંગણી NMC દ્વારા પૂર્ણ કરવામાં આવશે એવું કોલેજના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. 4 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે ને હવે ત્યારબાદ એક પરિપત્ર આવે છે અને તેને લઈને જે વિદ્યાર્થીઓ છે, હવે એક્ઝામ પણ નજીક આવી રહી છે અને આવા સમયે પરિપત્ર આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ જાય, કારણ કે તેઓ જે મહેનત કરી હોય છે અને આવા પરિપત્રની અંદર જે નુકસાનને લઈને જે વિદ્યાર્થીઓ છે ચિંતામાં મુકાયા છે. ત્યારે આજે જે કોલેજના આચાર્ય છે તેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શું માંગ કરવામાં આવી હતી? આવેદનપત્ર એવી રીતના આમાં આપવામાં આવ્યું છે કે જ્યારે અમે એડમિશન લીધું છે ત્યારે આવી રીતનો કોઈ નેક્સ્ટ એક્ઝામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને હવે અચાનકથી 3-4 મહિના બાકી છે ત્યારે આવી રીતના એક્ઝામ દાખલ કરી દેવામાં આવી છે, જે કે પૂરા કોર્સની એટલે કે 16 થી 17 સબ્જેક્ટનું એક સાથે આપણે પ્રિપેરેશન કરીને એક્ઝામ આપવી તે તો એકદમ ખૂબ જ મુશ્કેલ અથવા અશક્ય ગણી શકાય. અને અમે આ એક્ઝામ આપી અને ફેલ થશું તો અમે તો ડોક્ટર બનવાની જગ્યાએ ફક્ત 12 પાસ વિદ્યાર્થી બનીને જ રહી જઈશું અને અમારું ડોક્ટર બનવાનું સપનું તૂટી જશે. જેના કારણે તમે જાણો છો કે અત્યારે દેશની અંદર ડિપ્રેશનના કારણે કેટલા વિદ્યાર્થીઓ ખોટા પગલા ભરે છે, સુસાઇડ જેવા કદમો પણ ઉઠાવે છે. તો આનું કારણે કેટલા વિદ્યાર્થીઓ સુસાઇડ જેવા કે બીજા કોઈ ખોટા પગલા ઉઠાવે તો તેની જવાબદારી શું NCH લેશે? શિક્ષણ નીતિમાં બદલાવ થવો જોઈએ અને ખાસ તો જે વિદ્યાર્થીઓ છે તેઓ ડિપ્રેશનમાં આવી જશે, તેઓના શિક્ષણ પર સીધી અસર થવાની છે. તેઓ જે મહેનત કરી રહ્યા છે, એમના સપના છે તે ચકનાચૂર થવાના છે, કારણ કે તેઓ જે હોમિયોપેથિકના જે વિદ્યાર્થીઓ છે તેઓને હાલ જે તૈયારી કરી હતી અને તેમાં આ પરિપત્ર માથાના દુખાવા સમાન બન્યો છે. ત્યારે વિદ્યાર્થી પરિષદના જે યુવાઓ છે તે આગળ આવ્યા છે, લડી લેવાની તેઓએ વાત કરી છે અને સરકારની આ જે નીતિ છે તેનો પણ વિરોધ કરી રહ્યા છે અને ખાસ તો જે પરિપત્ર જે સરકાર દ્વારા જે આપવામાં આવ્યો છે તે ચોક્કસ રદ થવો જોઈએ એવી માંગ તેઓ કરી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત.